યજ્ઞ પિતા ગાયત્રી માતા એ દિવ્ય સ્વાધ્યાયમાં જઈએ તે પહેલા કમર સીધી, આંખો બંધ, ભગવાન સવિતા નારાયણનું ધ્યાન ધરીશું. ભગવાન સવિતા નારાયણના દિવ્ય કિરણો મારા તનને, મનને, રોમે રોમને પાવન બનાવી રહ્યા છે. એવા દિવ્ય ભાવ સાથે બંને ભ્રુકુટીની વચ્ચે જ્યાં તિલક કરીએ છીએ તે જગ્યાએ ભગવાન સવિતા નારાયણનું ધ્યાન ધરીશું. એ ભગવાન સવિતા નારાયણમાં ગુરુ સત્તાનું ધ્યાન ધરીશું. ગુરુ સત્તાની દિવ્ય ચેતના, ગુરુ સત્તાના દિવ્ય આશીર્વાદ મને મળી રહ્યા છે. હું તન, મન, રોગ શોકથી, દુઃખથી મુક્ત થઈ રહી છું કે થઈ રહ્યો છું એવો ભાવ વ્યક્ત કરીશું. અને એ પરમાત્મા તત્વના દર્શન કરતા કરતા 3 વખત ઓમનું સ્મરણ કરી એક ગાયત્રી મહામંત્ર, ગુરુ સત્તાને આવાહન, માતૃ સત્તાને આવાહન દ્વારા આવો આજના દિવ્ય સ્વાધ્યાયની શરૂઆત કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાयै શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચયા, શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચયા. ઓમ ગુરુ સત્તાयै નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, પૂજયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારં કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્ર્यै છંદસા માતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ યુગશક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યે નમઃ. શ્રી યુગ શક્તિ માતાએ નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, પૂજયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારં કરોમિ. આવો યજ્ઞ પિતા ગાયત્રી માતાના દિવ્ય સ્વાધ્યાયમાં જઈએ. એના પહેલા જે ગુરુદેવે આટલું બધું સાહિત્ય રચ્યું છે, જે ગુરુદેવના પ્રત્યેક સાહિત્યના શબ્દે તમારા અને મારા જીવનની સમસ્યાઓનું સમાધાન ભરેલું પડ્યું છે. યજ્ઞ અને ગાયત્રી એ આપણી દેવ સંસ્કૃતિના 2 મૂળ આધાર છે. એટલા માટે જ યજ્ઞને ભારતીય સંસ્કૃતિના પિતા અને ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની માતા કહેવામાં આવે છે. એમના વિના તો આપણું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે. આજે ચારે તરફ આસુરી શક્તિઓને, લોભ, લાલચ, લિપ્સાની પશુ પ્રવૃત્તિઓને, પારિવારિક, સામાજિક તથા રાષ્ટ્રીય અરાજકતાને તથા અપરાધિક અનિશ્ચયતાઓને સમૂળગી નષ્ટ કરવા માટે
યજ્ઞ અને ગાયત્રી જ અમોઘ બ્રહ્માસ્ત્ર છે. આ બંનેને ભૂલી જવાને કારણે જ ભારતીય સમાજની આજે આટલી દુર્દશા થઈ રહી છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી આ તથ્યને બહુ પહેલા સમજી લીધું હતું. પશુતાની ભાવનાઓ અને દુષ્પ્રવૃત્તિઓના દુર્ગંધયુક્ત વાતાવરણમાં ગળાડૂબ મનુષ્યને જોઈને એમણે ક્યારેય પણ નિરાશા કે હતાશાનો અનુભવ નથી કર્યો. એમણે સ્પષ્ટ રૂપથી એ ઘોષણા કરી હતી કે મનુષ્ય પરમેશ્વરનો રાજકુમાર છે, દિવ્ય ક્ષમતાઓથી પરિપૂર્ણ છે, એ દેવતા છે. એ ફક્ત પરિસ્થિતિ વશ પોતાના લક્ષ્યથી ભટકી ગયો છે. સદબુદ્ધિનું જાગરણ થવાથી એ સ્વયં આ સમસ્યાઓની સામે સફળતાપૂર્વક લડી શકે છે. અને તેથી જ યજ્ઞ અને ગાયત્રીને એમણે પુનઃ પ્રતિષ્ઠિત કર્યા છે. દેશના ખૂણે ખૂણામાં કરોડો વ્યક્તિ આજે યજ્ઞ અને ગાયત્રીના મહત્વને સમજી પોતાની આત્મિક પ્રગતિ કરી રહ્યા છે અને લોકમંગલના કાર્યોમાં રુચિ પણ લઈ રહ્યા છે. પૂજ્ય ગુરુદેવે કાયમ અનેક વિષયો ઉપર અમારી શંકાઓનું સમાધાન કરતા રહેતા હતા. અવારનવાર જે કંઈ પણ પૂછીએ, જે કંઈ અમારી શંકા હોય એનું સમાધાન તેઓ ખૂબ સારી રીતે કરતા હતા. યજ્ઞ અને ગાયત્રીના આધ્યાત્મિક, દાર્શનિક, ભૌતિક, વૈજ્ઞાનિક એમ અનેક પક્ષો પર પણ એમની સાથે અમારે અવારનવાર સમય પર ચર્ચાઓ થતી હતી. એનાથી અનેક પ્રચલિત આશંકાઓ તથા ભ્રાંતિઓનું સહજતાથી જ નિરાકરણ થઈ જતું હતું. વિદેશી સભ્યતાની માયા સહજતાથી જ વિદેશી સભ્યની માયાજાળમાં ભટકતી આપણી નવી પેઢીને આ દૈવી વિચારોથી સવિશેષ રૂપે લાભ મળશે. આ પુસ્તક જે કંઈ આપની પાસે રજૂ કરવામાં આવી રહ્યું છે, કે જેનો સ્વાધ્યાય કરવા આપણે જઈ રહ્યા છીએ, જે રીતે પણ એ તૈયાર કરી શકાયું છે, આ પુસ્તક તારું તને અર્પણ આની ભાવનાથી શ્રી ચરણોમાં શ્રદ્ધાપૂર્વક, સાદરપૂર્વક સમર્પિત છે. આમ લીલાપત શર્માજીનું આ પુસ્તક ગુરુદેવ સાથેનો સંવાદ છે. તો આમાં યજ્ઞ પિતા અને ગાયત્રી માતાના અસીમ અનુદાન, વરદાન પ્રાપ્ત કરવા માટેની આપણે શું કરવું જોઈએ? તો કે આ 10 નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. કયા છે 10 નિયમો? તો કે ઓછામાં ઓછી 10 મિનિટ નિત્ય ગાયત્રી ઉપાસના કરવી જોઈએ. ભગવાન સવિતા નારાયણનું ધ્યાન ધરતા ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. ઓછામાં ઓછી 10 મિનિટ. આમ તો આપણાને ગુરુદેવે મંત્ર દીક્ષા વખતે 3 માળા ફરજિયાત કરવાનું કીધું છે. બીજું, ઘરમાં આપણાથી મોટાનું નિયમિત અભિવાદન કરવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. ત્રીજું, નાનાઓનું સન્માન કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. એ કુમાર્ગ તરફ ન વળે, આળસ પ્રમાદના માર્ગ તરફ ન વળે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોથું, પરિશ્રમશીલતાનો અભ્યાસ કરવો, કોઈ પણ કામને નાનું ન સમજવું. પાંચમું, નિયમિત સ્વાધ્યાય કરવો. જો આપણે ઘરે નિયમિત સ્વાધ્યાય નહોતા કરતા, એટલા માટે તો ગુરુદેવે આપણાને બધાને આ ઝૂમના માધ્યમથી આપણાને સ્વાધ્યાય કરવાની એક આદત પાડી છે. ભાગ્યશાળી છીએ આપણે બધા કે આપણાને આવા યુગ નિર્માણી સદગુરુ મળ્યા છે. જીવનને સાચી દિશા આપી શકે એવું સદ સાહિત્ય ઓછામાં ઓછું 1 કલાક દરરોજ જાતે વાંચવું અથવા સાંભળવું. પછી બતાવ્યું છે સાદગીનું જીવન જીવવું. પ્રગતિના 2 આધાર, સાદું જીવન, ઉચ્ચ વિચાર. સદાય સામાન્ય ભારતીય સ્તરની રહેણી કરણીને અનુરૂપ વિચાર તથા અભ્યાસ બનાવવા માટે એમાં ગૌરવનો અનુભવ કરવો, એનો અભ્યાસ બનાવવો. પછી છઠ્ઠું બતાડ્યું છે જ્ઞાન યજ્ઞ, સદવિચારોનો પ્રચાર પ્રસાર વગેરે માટે યથાસંભવ પોતાની ક્ષમતા અને પ્રતિભાને નિયોજિત કરવા. ત્યારબાદ 7માં બતાવ્યું છે, 7મા નિયમમાં, કે પરિવારમાં સામૂહિક ઉપાસના, પ્રાર્થના, આરતી વગેરેનો ક્રમ આરંભ કરવો. 8મા નિયમમાં બતાવ્યું છે સમાજ પ્રત્યે તથા પોતાની જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહેવું તથા પૂરી શક્તિ સાથે પોતાના કર્તવ્યનું પાલન કરવું. અને 10મો નિયમ બતાવ્યો છે
સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવા માટે સામૂહિક પ્રયાસોમાં ઉત્સાહભેર યોગદાન આપવું. ખૂબ આ નિયમો આપણા સૌ માટે લાભકર્તા છે. આશા છે આપણે આ બધા નિયમોમાં રહેવાનો પ્રયત્ન કરશું. યજ્ઞ પિતા ગાયત્રી માતા. આશ્રમમાં દૈનિક યજ્ઞ તો દરરોજ થતો હતો. એક વખત ઠંડીના દિવસો હતા. યજ્ઞ પછી ગુરુદેવ એક વખત તડકામાં બેઠા હતા. આમ તેમની ચર્ચા થઈ રહી હતી. અમે પણ એક શંકા એમની સામે પ્રગટ કરી. પૂજ્યવર ગુરુદેવ પાસે શંકા પ્રગટ કરે છે લીલાપત શર્માજી કે હે પૂજ્યવર, આ યજ્ઞ પિતા ગાયત્રી માતા કેમ કહેવાય છે? કેટલીક વાર આશ્રમમાં આવનારા અતિથિઓ પણ પૂછે છે, તો તેઓને અમે સંતોષકારક જવાબ આપી શકીએ એવું અમારું નિરાકરણ કરો ને. અમને જવાબ આપવો બહુ અઘરો લાગે છે, કારણ કે અમે પોતે જ એના મર્મથી સારી રીતે પરિચિત નથી. તો અમે એમને જવાબ કેમ આપી શકીએ? આપ કૃપા કરી અને અમને વિસ્તારપૂર્વક સમજાવો. ત્યારે ગુરુદેવ એકદમ ગંભીર થઈ ગયા. થોડી વાર ધ્યાનમગ્ન રહ્યા, પછી બોલ્યા, બેટા તું બરાબર કહે છે. આજકાલ ભારતીય દર્શન તથા સંસ્કૃતિ પ્રત્યે લોકોની ઉદાસીનતા વધતી જાય છે. જેને જુઓ તે અંગ્રેજીયતના રંગમાં ડૂબેલો રહેલો દેખાય છે. ઉલટી સીધી વિદેશી પરંપરાઓ ભૂંડી નકલ કરવામાં પોતાની જાતને શાન માને છે, પોતાની શાન માને છે. અને આપણા દેવી દેવતાઓની દિવ્ય પરંપરાઓની, ઋષિ પરંપરાઓની અવહેલના જ નહીં પરંતુ ઉપહાસ પણ કરે છે. આ બધો વિદેશી શિક્ષણનો દુષ્પ્રભાવ છે, જેના ફળ સ્વરૂપે સંસ્કૃત ભાષા તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અભ્યાસને હતોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે તો લોકો યજ્ઞ તથા ગાયત્રીની મહત્તાને સમજી શકતા નથી. આ તો આપણા પતનનું મુખ્ય કારણ છે. આ દુર્દશાનું આ જ કારણ છે. યજ્ઞ અને ગાયત્રી એ તો બે મુખ્ય આધાર છે, જેના પર વૈદિક સંસ્કૃતિ, સભ્યતા, અધ્યાત્મ, વિજ્ઞાન એટલે સુધી ટકેલા છે કે આપણું તન મન બધું જ એમાં ટકેલું છે. તે આખા સંસારનો, બ્રહ્માંડનો તથા અંતરિક્ષનો પ્રાણવાયુ છે. અરે જીવન શક્તિ છે. યજ્ઞને સત્કર્મોનો તથા ગાયત્રીને સદવિચારોનું પ્રતીક માનવામાં આવે છે. અને આ બંનેના સંયોગ રૂપે સદભાવનાઓને અને સદપ્રવૃત્તિઓનું સંવર્ધન થાય છે, જેનાથી વિશ્વ શાંતિ તથા માનવ કલ્યાણની સંભાવનાઓ પ્રબળ થાય છે. અને આ જ પ્રાણી માત્રના કલ્યાણનું માધ્યમ બને છે. આપણા ઋષિઓ તથા મનીષીઓએ એને પિતા તથા માતા એમ જ તો નથી કહી દીધા. તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. પ્રત્યેક ભારતીય આ મૂળ તત્વના મર્મને હૃદયંગમ કરવું જોઈએ અને મોટા થતા બાળકોએ તો એને અવશ્ય સમજવું જોઈએ. એમના મસ્તિષ્કમાં સારી રીતે સ્થાન આપી દેવું જોઈએ, જેથી એમનું ચિંતન સાચી દિશા તરફ વળી શકે અને તેઓ ભારત માતાના સાચા તથા શ્રેષ્ઠ સપૂત બનીને દેશને વિશ્વના સર્વોચ્ચ શિખર સુધી પ્રતિષ્ઠિત કરી શકે. હું તમને સરળ ભાષામાં આ બધું સમજાવીશ. મન લગાવીને સાંભળો, સમજ અને પછી એનો પ્રયાસ કર, પ્રચાર કર, પ્રસાર કર. શું છે આ યજ્ઞ? સામાન્ય રીતે લોકો યજ્ઞનો અર્થ જ નથી સમજતા. ક્યાંય પણ હવન કુંડમાં થોડી ઘણી લાકડીઓ રાખી આગ પ્રગટાવી અને સામગ્રી નાખી દીધી, થોડાક મંત્રો બોલી લીધા, હવન કુંડ ન મળ્યો તો કઢાઈ કે તવો મૂકી દીધો અને પછી એમ જ જમીન ઉપર રાખીને હવન કરી દીધો. આને જ લોકો હવન સમજી લે છે. આ તો સાચે જ પ્રદર્શન જેવું થઈ ગયું. હા ગુરુદેવ, આમ જ છે. લોકો આને જ યજ્ઞ સમજે છે અને કહે છે કે આનાથી શું લાભ? બેકારમાં ઘી તથા અન્ય કિંમતી સામગ્રીને આગમાં સળગાવી દઈ અને બરબાદ જ કરવી તથા એના કરતાં તો સારું એ છે કે કિંમતી સામગ્રીઓને ખાવામાં આવે. મોંઘવારીના આ જમાનામાં થોડુંક તો એ શરીરમાં જશે. અમે નિવેદન કર્યું, બેટા આજ તો ભ્રમ છે તમારો. પહેલા યજ્ઞનો અર્થ તો બરાબર સમજો. આ એક સાધારણ ક્રિયા નથી. જે થઈ રહ્યું છે તે તો તેના ક્રિયાત્મક ભાગનું એક વિકૃત રૂપ છે.
અરે આ તો વિજ્ઞાન છે, વિજ્ઞાન એક પ્રયોગજન્ય વિજ્ઞાન છે. યજ્ઞ આખા સંસારના પર્યાવરણને સંતુલિત રાખે છે, બળમાં વધારો તથા રોગોનું નિવારણ કરે છે, શ્રેષ્ઠ અને દૈવી તત્વોનું સંવર્ધન કરે છે. યજ્ઞ માત્ર અગ્નિહોત્ર પરક કર્મકાંડ જ નથી, તે તો સૃષ્ટાના અનુશાસનમાં ભાવના, વિચારણા તથા પદાર્થ તથા ક્રિયાના સંયોગથી ઉત્પન્ન થનારો એક અદ્ભુત પુરુષાર્થ છે. ત્યારે તો જન્મથી મૃત્યુ સુધી, અરે જન્મ પહેલા પણ પુંસવન સંસ્કારથી અંતિમ સંસ્કાર સુધી બધા જ 16 સંસ્કાર વખતે પર્વો પર, તહેવારો પર આ યજ્ઞનું આવશ્યક વિધાન કરવામાં આવે છે. સંસાર તો એક પ્રકારનો આધ્યાત્મિક ઉપચાર છે, જે માનવ જીવનને પવિત્ર અને શ્રેષ્ઠ બનાવે છે. અને યજ્ઞ દરેક સંસ્કારનું અભિન્ન અંગ છે. યજ્ઞથી જ 4 વેદોની ઉત્પત્તિ થઈ છે. યજુર્વેદમાં તો વિશેષ રૂપથી યજ્ઞની મહિમાનું ખૂબ વર્ણન છે. ઔષધિ વિજ્ઞાનમાં ચરક સંહિતામાં પણ યજ્ઞ વડે ઉપચારનું વિસ્તૃત વિધાન છે. યજ્ઞથી સ્વાસ્થ્ય તો સારું થાય જ છે, પરંતુ પરમાર્થનું પુણ્ય પણ મળે છે. તો એને સારી રીતે સમજ કે યજ્ઞ 2 ધારાઓ કહી શકાય છે. યજ્ઞની પહેલી ધારા છે, યજ્ઞનું એ સનાતન રૂપ છે, જે અનાદિકાળથી અવરોધ ગતિથી ચાલી રહેલ છે. એનાથી સૃષ્ટિની રચના થઈ છે અને એનાથી સૃષ્ટિના પોષણ, પરિવર્તનનું ચક્ર પણ ચાલી રહ્યું છે. તથા બીજી ધારા યજ્ઞનું એ લૌકિક સ્વરૂપ છે, જે સંકલ્પ પૂર્વક કરવામાં આવે છે. એના અંતર્ગત અગ્નિહોત્રાદી વિવિધ યજ્ઞ કર્મકાંડ આવે છે, તથા લોક વ્યવહારમાં જીવન યજ્ઞના રૂપમાં જે અનિવાર્યપણે પ્રયુક્ત થાય છે. આ લૌકિક યજ્ઞીય પ્રક્રિયાનું મૂળ સૂત્ર છે પોતાના અધિકાર ક્ષેત્રની સૌથી શ્રેષ્ઠ વસ્તુને દેવકાર્યો અથવા લોકમંગળના કાર્યો માટે સમર્પિત કરી દેવી. શાસ્ત્રકારોએ આ યજ્ઞને દિવ્ય અનુશાસનમાં કરવામાં આવેલ શ્રેષ્ઠ કર્મની એક સંજ્ઞા આપી છે. યજ્ઞમ વય શ્રેષ્ઠતમ કર્મ, પરંતુ અર્થાત શ્રેષ્ઠતમ કર્મ જ સાચો યજ્ઞ છે. બેટા, વેદોએ તો યજ્ઞની મહિમાના વારંવાર વખાણ કર્યા છે, વારંવાર વખાણ કર્યા છે. ત્યાં અમારું ઋગ્વેદ ભાષ્ય તો વાંચ્યું જ છે. એમાં અમે યજ્ઞના અનેક રૂપોની મીમાંસા કરી છે. વેદમાં યજ્ઞોના અનેક રૂપ જાણવા મળે છે. એક પ્રથમ યજ્ઞ પરાચેતન એટલે કે વિરાટ પુરુષ અથવા બ્રહ્મના સંકલ્પથી સૃષ્ટિના ઉદ્ભવ રૂપે દેખાય છે. બીજું એક સ્વરૂપ યજ્ઞનું એ છે કે જેના અંતર્ગત ઉત્પન્ન સ્થૂળ તથા સૂક્ષ્મ તત્વો અનુશાસન વિશેષનું અનુપાલન કરતા કરતા સૃષ્ટિ ચક્રને સતત પ્રવાહમાન બનાવી રાખેલ છે. ત્રીજું યજ્ઞનું એક સ્વરૂપ એ છે કે જેનાથી પ્રાણી જગત પ્રકૃતિના યજ્ઞીય પ્રવાહોને આત્મસાત કરતા કરતા ઉત્પન્ન ઉર્જા વડે પોતાના ધર્મમાં કાર્યરત રહે છે અને પ્રકૃતિના પ્રવાહોને અસ્તવ્યસ્ત થવા દેતા નથી. અને છેલ્લું ચોથું કારણ, મનુષ્યો દ્વારા કરવામાં આવતા કર્મકાંડ યુક્ત દેવયજ્ઞ એ વૈજ્ઞાનિક પ્રક્રિયાના અંગ છે, જેના અંતર્ગત મનુષ્ય પ્રકૃતિના પોષણ પ્રવાહોને પુષ્ટિ પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે. મહર્ષિ યાજ્ઞવલ્કજીએ તો યજ્ઞના દર્શનની વિસ્તૃત વિવેચના કરતા કહ્યું છે કે યજ્ઞ તો પ્રાચીન ભારતના ઉર્જા સ્ત્રોત રહ્યા છે. છિન્ન ભિન્ન રાજ્ય વ્યવસ્થા તથા બળવાખોર નરેશો અને રાજાઓના ઉદ્ધત આચરણને સંતુલિત કરવા માટે રાજસુ યજ્ઞનું વિધાન હતું. અશ્વમેઘ યજ્ઞ પતનશીલ સંસ્કૃતિ તથા સમાજ વ્યવસ્થાને નિયંત્રિત કરતા હતા. જો ક્યાંય ધાર્મિક પરંપરાઓમાં પતન, પરાભવ અને પીડા જણાઈ આવતી હતી, તો વાજપેયી યજ્ઞ આચરણોમાં શોધખોળ પરિવર્તન કરતા હતા. દૈનિક અગ્નિહોત્ર તથા બલિ વૈશ્યદેવ એ પણ જનની વૃત્તિઓને સ્વચ્છ અને સારી બનાવી રાખવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ બધા ઉપક્રમોમાં
જનક એટલે કે પેદા કરનાર હતા આ યાજ્ઞવલ્કજી. આટલું બતાવી અને ગુરુદેવ થોડીક ક્ષણો માટે રોકાયા તો અમે અનાયાસે જ બોલી ઉઠ્યા, પૂજ્યવર, આપે તો ફરીથી મૂંઝાવાનું શરૂ કરી દીધું. આજકાલ વેદ પુરાણ વગેરે વાંચવાનો કે એને સમજવાનો ન તો કોઈની પાસે સમય છે અને ન તો તેવી બુદ્ધિ છે. આપ સાધારણ ભાષામાં ઉદાહરણ તથા દ્રષ્ટાંતના માધ્યમથી સમજાવો, જેથી સામાન્ય લોકોને સારી રીતે અમે વાત સમજાવી શકીએ. ત્યારે પૂજ્ય ગુરુદેવ હસી પડ્યા અને બોલ્યા, લાગે છે કે તારી અંદર પણ નારદજીની બુદ્ધિએ નારદજીનો આત્મા પ્રવેશ કરી ગયો છે. સારું છે, તો પછી આ રીતે સમજો. અને ગુરુદેવ સમજાવે છે, યજ્ઞ મનુષ્યો દ્વારા જ શા માટે? સૌથી પહેલા તો તમે એ સમજી લો કે ઋષિઓએ યજ્ઞ માટે મનુષ્યોને જ કેમ પ્રેરણા આપી, અન્ય પ્રાણીઓ પાસે એવી કોઈ ઉપેક્ષા કેમ રાખવામાં ના આવી? એનું કારણ એ છે કે સંસારના બધા પ્રાણી પ્રકૃતિગત પ્રવાહોનો સ્વાભાવિક ઉપયોગ કરે છે. પ્રકૃતિ પાસેથી એટલું જ લે છે કે જેટલું તેમના નિર્વાહ માટે, જીવન જરૂરિયાત માટે પૂરતું છે. એમાંથી કોઈ પણ પ્રકૃતિનું શોષણ નથી કરતા. પણ મનુષ્યમાં પ્રકૃતિને ચૂસી લેવાની ક્ષમતા છે. ઈશ્વરે એને જે સર્વશ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરી છે તેનો તે દુરુપયોગ કરી શકે છે અને કરી પણ રહ્યો છે. અને એ કરે છે ને ત્યારે જ આપણી આ દુર્દશા થઈ છે. પ્રકૃતિનો દુરુપયોગ ન કરાય. આજે ચારે તરફ શું બની રહ્યું છે? મનુષ્ય પોતાની બુદ્ધિનો પ્રયોગ સૃષ્ટિના નાશ માટે જ તો કરી રહ્યો છે. ઋષિઓ મનુષ્યોએ પોતાની દૂરદ્રષ્ટિથી આ સંભાવનાના ગંભીર પરિણામોની કલ્પના હજારો વર્ષ પહેલા જ કરી લીધી હતી. અને એટલા માટે જ મનુષ્યને યજ્ઞ મર્યાદામાં બાંધી રાખ્યો હતો. એની એ જવાબદારી હતી કે જો તે પ્રકૃતિનું શોષણ કરે તો એના પોષણ માટે પણ વિશેષ પ્રયત્નો કરે. પ્રકૃતિનું શોષણ કરે કોઈ વાંધો નહીં, પણ એના પોષણ માટે પણ પ્રયત્નો તો કરવો પડશે ને. જ્યાં સુધી મનુષ્ય આ યજ્ઞ મર્યાદાનું પાલન કરતો રહ્યો, ચારે તરફ સુખ શાંતિ અને સામ્રાજ્યનું વાતાવરણ રહ્યું. પરંતુ આજે તો તે ફક્ત ને ફક્ત પ્રકૃતિનું શોષણ કરવાનું જ ઈચ્છે છે. એના પોષણની જવાબદારી અને એની ઉપરયુક્ત પ્રક્રિયા એ બંનેને ભૂલી ગયો છે. અને આ જ કારણ છે કે આજે ચારે બાજુ ઉન્માદની જે ઝાડ દેખાય છે. જ્યારે યજ્ઞીય જીવનશૈલી અપનાવીને આ ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી શકાય છે. યજ્ઞમાં યજ્ઞીય ભાવનાઓનું વૃદ્ધિનું બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞ શબ્દનો ભાવાર્થ થાય છે પવિત્રતા. યજ્ઞ એટલે પ્રખરતા, યજ્ઞ એટલે ઉદારતા. આ જ તત્વ દર્શનને વ્યક્તિગત જીવનમાં પણ વણાયેલું રહેવું જોઈએ અને લોક વ્યવહારમાં પણ વણાયેલું રહેવું જોઈએ. લોક વ્યવહારમાં પણ એની શ્રેષ્ઠતાને આગળ પડતું સ્થાન મળવું જોઈએ. શાસ્ત્રોમાં જીવન અગ્નિની બે શક્તિઓ માનવામાં આવી છે, એક સ્વાહા અને બીજી સ્વધા. સ્વાહાનો અર્થ છે આત્મત્યાગ અને પોતાની સામે લડવાની ક્ષમતા. સ્વધાનો અર્થ છે જીવન વ્યવસ્થામાં આત્મજ્ઞાન ધારણ કરવા માટેનું સાહસ. યજ્ઞ શબ્દ યજ ધાતુથી બનેલ છે. એનો અર્થ છે દેવપૂજન, સંગતિકરણ અને દાન. ઈશ્વરીય શક્તિઓની આરાધના, ઉપાસના, એમની સમીપતા, સંગતિ તથા પોતાની માનીતી વસ્તુઓને એમને અર્પણ કરવી એ જ યજ્ઞની આધ્યાત્મિક પ્રક્રિયા છે. દેવગુણ સંપન્ન સત્પુરુષોની સેવા અને સત્સંગ, એમને સહયોગ આપવો એ પણ એક યજ્ઞ છે. વ્યવહારિક અર્થમાં એને આમ પણ કહી શકાય છે કે મોટાનું સન્માન, સરખાપણું ધરાવતા હોય તેની સાથે સંગતિ એટલે કે મિત્રતા તથા આપણાથી નાનાઓને, ઓછી શક્તિવાળાઓને દાન સહયોગ આપવો એ જ યજ્ઞ છે. યજ્ઞીય ભાવના જ દેવ પૂજન છે, દાન છે. અદભુત વાત ગુરુદેવ બતાવી રહ્યા છે આપણાને. યજ્ઞીય ભાવના જ દેવ પૂજન છે, દાન છે. ગુરુદેવ આ બધું તો ઠીક છે અમે કહ્યું,
પરંતુ એક વાત સમજમાં ના આવી, યજ્ઞની અગ્નિમાં જે કંઈ આપણે હોમીએ છીએ તે બધું જ બળીને ભસ્મ થઈ જાય છે, અને તમે તો કહો છો કે યજ્ઞથી જ સૃષ્ટિની રચના થઈ છે. આ કેવી રીતે સંભવ છે? ત્યારે ગુરુદેવે કહ્યું કે જો બેટા, એ તો તને કેટલી વાર સમજાવી ચૂક્યો છું કે પૂજા પાઠ કર્મ કાંડ આ બધામાં ક્રિયાની સાથે સાથે ભાવના પણ આવશ્યક છે. યજ્ઞમાં પણ આ જ વાત છે. એની સાથે પણ ભાવના, શ્રદ્ધા અને સક્રિયતા, એ ત્રણેયનો સમન્વય જોઈએ, ત્યારે જ તેનાથી પૂરેપૂરો લાભ મળે છે. નહીં તો ફક્ત અગ્નિ સંસ્કારથી જે પ્રભાવ અન્ય પદાર્થો પર પડે છે તે આપણા બધા પર પણ પડશે. પણ યજ્ઞનું તાત્પર્ય છે દેવ પૂજન, ત્યાગ, દાન, બલિદાન તથા સંગઠન. યજ્ઞમાં આપણે પોતાને પ્રિય ખાદ્ય પદાર્થ તથા મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યો અર્પણ કરીએ છીએ. આ રીતે આપણે કંઈ ને કંઈ દાન કરીએ છીએ, ત્યાગ અને બલિદાન કરીએ છીએ. બેટા, આ જ યજ્ઞની મૂળ ભાવના છે, જે સંસારના બધા જ વિવિધ કાર્યોમાં સ્પષ્ટ રૂપે દ્રષ્ટિગોચર થાય છે. બાળકનું નિર્માણ કઈ રીતે થાય છે? માતા જ તો પોતાના લોહી માંસનું એક ભાગનો ત્યાગ એના માટે કરે છે. અસીમ કષ્ટ સહન કરે છે, દુઃખો સહન કરે છે, પીડા સહન કરે છે. અરે પોતાનું શરીર નીચોવીને એને દૂધ પીવડાવે છે. કેટલા નિસ્વાર્થ ભાવથી એનું પાલન પોષણ કરે છે. અરે બાળકને સૂકામાં સુવાડે છે, પોતે આખી રાત ભીનામાં પડી રહે છે. જો માં એ બધો ત્યાગ ન કરે, એ બલિદાન ન કરે, તો શું બાળકના જન્મ અને જીવન ધારણ સંભવ બની શકે ખરું? અને જુઓ, પિતા પણ એમાં કેટલો ત્યાગ કરે છે. પોતાની કમાણીનો મોટો ભાગ બાળકના પાલન પોષણ માટે, એની દીક્ષા શિક્ષા માટે ખર્ચ કરે છે. એની ઉન્નતિ તથા પ્રગતિ માટે દરેક પ્રકારે ત્યાગ અને બલિદાન માટે સતત તત્પર રહે છે. હવે બોલો, મનુષ્યનો જન્મ આ ભાવનાથી થાય છે કે નહીં? આ જ રીતે સારી સૃષ્ટિની રચના થઈ છે. યજ્ઞને ભુવનસ્ય નાભિ એટલે કે બ્રહ્માંડની નાભી કહેવામાં આવે છે. પહેલો યજ્ઞીય પુરુષાર્થ સૃષ્ટિ રચનાના સમયે જ થયો હતો. આ કથા સર્વવિદિત છે. વિષ્ણુના નાભીમાંથી કમળની દાંડી પ્રગટી અને એના વિકાસથી કમળ ખીલ્યું. એ કમળમાં સૃષ્ટિ કરતા બ્રહ્માજી પ્રગટ થયા અને સૃષ્ટિક્રમ ચાલવા લાગ્યો, જેમાં પ્રથમ યજ્ઞ પુરુષાર્થનો આભાસ કરાવવામાં આવ્યો છે. યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ જ વિષ્ણુ છે. તથા યજ્ઞને ભુવનસ્ય નાભી કહેવાનું તાત્પર્ય પણ એ જ છે કે કમળ તથા સૃષ્ટિકર્તાની બ્રહ્માની ઉત્પત્તિ થઈ તે દિવ્ય નાભી એ યજ્ઞ જ છે. યજ્ઞ પુરુષાર્થની કર્મ પરંપરા આગળ વધી એના અંગ ઉપાંગ કમળના રૂપમાં વિકસિત થયા. એની વિકાસ પ્રક્રિયાથી જે કલ્યાણકારી યજ્ઞીય સર્જન શક્તિ જે બહાર આવી, એને જ સૃષ્ટા બ્રહ્માના રૂપમાં ઓળખવામાં આવી. આ પ્રકારે પ્રગટ થયેલી સૃષ્ટિના સંતુલન અને વિકાસ માટે યજ્ઞ અનુશાસન તથા પુરુષાર્થને જાગૃત શિક્ષિત બનાવી રાખવાની વાત કહેવામાં આવી. વિશાળ બ્રહ્માંડમાંથી એક જ ભાગ તૂટી અને પૃથ્વી બની છે, એ તો વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓએ પણ સાબિત કરી દીધું છે. બ્રહ્માંડમાં આખી વ્યવસ્થા યજ્ઞ વૃત્તિ ઉપર જ આધારિત છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા જ યજ્ઞીય કર્મ અપનાવીને સૃષ્ટિનું પોષણ કરે છે, રક્ષણ કરે છે અને વિકાસ કરી રહ્યા છે. સમુદ્ર, મેઘ, પર્વત, નદીઓ, વનસ્પતિઓ, વૃક્ષો આ બધા જ યજ્ઞીય અનુશાસનમાં બંધાયેલા છે. અરે પશુ, પક્ષી, જીવડા, પતંગિયા પણ પોતપોતાની ક્ષમતા અનુસાર પ્રકૃતિના સહયોગમાં લાગેલા રહે છે. સમુદ્રમાં પાર વગરનું પાણી ભરેલું છે, પરંતુ શું તેનો ઉપયોગ ફક્ત પોતાના માટે જ કરે છે? ના બેટા, પોતાના માટે નહીં, ઉદારતા પૂર્વક, વિશાળતા પૂર્વક એ બધું જ જળ વાદળોને આપી દે છે. અને વાદળો પણ પોતે ક્યાં પી જાય છે? દૂર દૂર સુધી ઊંચકી જવાનો અને એને વરસાવવાનો પ્રયત્ન કરે છે, શ્રમ કરે છે. નદી નાળા પ્રવાહિત થઈને ભૂમિનું સિંચન અને પ્રાણીઓની તરસ બુઝાવવાનું કાર્ય કરે છે. વૃક્ષ તથા વનસ્પતિઓ પોતપોતાના અસ્તિત્વનો લાભ એકબીજાઓને આપતા જ રહે છે.
ફળ ફૂલ બીજાઓ માટે જ પેદા થાય છે. પશુઓના દૂધ, ચામડું અને બાળ બચ્ચાઓનો લાભ મનુષ્યને મળે છે. જીવધારીઓના શરીરનું પ્રત્યેક અવયવ પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર શરીરને લાભ પહોંચાડવા માટે જ કાર્ય કરે છે. હાથ મહેનત કરી અને જે કંઈ ખાવા યોગ્ય પદાર્થ મોઢામાં મૂકે છે, મુખ તે ભોજનને શું પોતાની પાસે જ રાખી લે છે? ના, એને તે પેટમાં પહોંચાડી દે છે. પેટ આંતરડા પણ પોતાનો શ્રમ પેટ અને આંતરડા પણ પોતાનો શ્રમ લગાવીને એમાંથી પોષક તત્વો કાઢીને એ લોહીમાં ભેળવી દે છે. લોહી હૃદયમાં પહોંચે છે તો તેને આખા શરીરમાં પ્રવાહિત કરી દે છે. એમાં હૃદયને કેટલો શ્રમ પહોંચે છે. જીવનકાળ દરમિયાન કરોડો વાર એ હૃદય ધબકે છે, ધડકે છે. અનવરત ગતિથી એક ક્ષણનો પણ વિશ્રામ નહીં. જો હૃદય પોતાના આશ્રમનો ત્યાગ કરી દે તો પછી આપણું શું થાય? અચ્યુતમ કે સમમ થઈ જાય. ત્યાગ અને બલિદાનની આ યજ્ઞ ભાવના ન હોય તો પૂરા સંસારનું શું થાય? બધી જ પ્રગતિ વિનાશમાં બદલાઈ જાય. અરે ત્યારે તો ઉપનિષદમાં કહ્યું છે કે યજ્ઞ જ સંસાર ચક્રની ધરી છે. ધરી તૂટવાથી પછી ગાડી આગળ કેવી રીતે વધી શકે? કેટલો મહિમા બતાવ્યો છે યજ્ઞનો ગુરુદેવે, અદ્ભુત બતાવ્યું છે. પૂજ્ય વરે આગળ કહ્યું કે એક દ્રષ્ટાંત તમને સંભળાવું છું. એક ફકીર હતો, જંગલમાં એક ઝૂંપડીમાં રહેતો હતો અને ઝૂંપડી એટલી બધી નાની હતી કે તે એકલો જ એમાં સૂઈ શકતો હતો. એક રાત્રે ઘનઘોર વરસાદ વરસી રહ્યો હતો. એક વ્યક્તિ ભીનો થયેલો ત્યાં આવ્યો એની ઝૂંપડી પાસે અને બોલ્યો, બાબા, મને પણ શું આ વરસાદમાં અહીંયા આશ્રય મળી શકે છે? ફકીર બોલ્યા, અરે કેમ નહીં ભાઈ, આ ઝૂંપડીમાં હું એકલો જ સૂઈ શકું છું, પરંતુ હવે આપણે બંને બેઠા બેઠા આખી રાત વિતાવી દઈશું. અને થોડીક વાર થઈ, એમાં કોઈ ત્રીજો એક વધુ વ્યક્તિ આવ્યો અને એણે પણ કહ્યું કે વરસાદથી બચવા મને થોડી જગ્યા મળી શકશે? ત્યારે ફકીરે કહ્યું કે આવો ભાઈ આવો, હમણાં તો અમે બે જ બેસી શકતા હતા, પરંતુ હવે આપણે ત્રણેય ઊભા ઊભા આખી રાત વિતાવી લઈશું. બેટા, યજ્ઞનું આ જ સાચું માર્ગદર્શન છે. પોતે કષ્ટ ઉઠાવી અને બીજાના સુખમાં જ પોતાનું સુખ જોવું. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. આ ભાવથી આ યજ્ઞ કરાય છે.